વીરતાની વિજેતા પ્રોફેસર ગિરીશ પટેલ 1857ના ભારતીય સ્વતંત્રતાના સંગ્રામની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મરાઠા શાસિત ઝાંસી રાજ્યની રાણી હતી. ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા. તેમનો જન્મ 19 નવેમ્બર 1828 વારાણસી કાશીમાં થયો હતો. તેના પિતાનું નામ મોરપંત તાબે તથા ભાઈ ભગીરથ હતા. 1842માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકર સાથે રાણીના લગ્ન થયા હતા. 1857માં જે સ્થાનો ઉપર વિદ્રોહ થયો તેમાં ઝાંસીનું કેન્દ્ર હતું. ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ 18 વર્ષની ઉંમરે વિધવા બન્યા. તેને પુત્ર ન હતો. તેણે ઉત્તરાધિકારી તરીકે દામોદર રાવ નામના બાળકને દત્તક લીધો. ડેલહાઉસીની ખાલસા નીતિથી દત્તક પ્રથા સ્વીકાર્ય ન હોવાથી કંપનીએ લક્ષ્મીબાઈના રાજ્યને ખાલસા કરવાનો નિર્ણય લીધો. રાણી આ નિર્ણયને મંજૂર કરવા તૈયાર ન હતી. આ સમયગાળા દરમિયાન 1857નો વિપ્લવ ફાટી નીકળ્યો. લક્ષ્મીબાઈ આ વિપ્લવમાં જોડાઈ ગઈ. અંગ્રેજોએ રાણીને પીછેહટ કરવા માટે કહ્યું. સર હ્યુ રોઝ નામના સેનાપતિએ લશ્કર લઈ રવાના કર્યો. આ સેનાપતિ યુદ્ધો કરવામાં કુશળતા ધરાવતો હતો. 20 માર્ચ 1958ના દિવસે યુદ્ધના શસ્ત્રો સરંજામ સેના લઈને પહોંચ્યો. રાણી લક્ષ્મીબાઈએ એવા પ્રકારનું આયોજન કર્યું કે કંપનીની સેના માટે રસદ તો બરાબર પણ ગ્લાસ પાણી ન મળે, પરંતુ સિંધિયાના ત્રિકમગઢના રાજાઓ તરફથી કંપની સેનાને રસદ મળે. વિશ્વમાં દેશમાં દોગલા વ્યક્તિઓના સંખ્યાબળમાં વધારો થાય તો રાષ્ટ્ર દેશ સુરક્ષિત ન રહી શકે. દરેક સ્વાતંત્ર્ય સંગ્રામમાં વિરોધ પક્ષના હાથા બનનારા અને પોતાના જ ભાઈઓનો વિનાશ કરાવનારા અમુક મેષમુખા વ્યક્તિઓ જ હોય છે. બુદ્ધિશાળી સેનાપતિએ ઝાંસીનો કિલ્લો બંધ કરાવી રાણી પાસે જે તોપખાનું હતું તેનો ગુલામ ગૌસંખા હતો. 24 માર્ચ 1858ના દિવસે બંને બાજુના પક્ષના તોપથી 3 એપ્રિલ સુધીના યુદ્ધમાં બંને પક્ષના કેટલાય મહારથીઓ અને સૈનિકો માર્યા ગયા. અંગ્રેજોના ગોળાઓ આવવાથી ઝાંસીનું જીવન બરબાદ થઈ ગયું હતું. સર હ્યુ રોઝની સેના ગોળાબારી કરીને સૈનિકો તથા શહેરીજનોને વેરવિખેર કરી નાખ્યા. પરંતુ ઝાંસીની રાણી ઘોડા ઉપર સવાર થઈ સૈનિકો તથા તોપચીનોનો જુસ્સો વધારતી હતી. 3 એપ્રિલે વિશ્વાસઘાતીએ એક દરવાજો ખોલી નાખ્યો, તેથી અંગ્રેજી સેના દાખલ થઈ ગઈ. લક્ષ્મીબાઈ તેના દત્તક દીકરા દામોદર રાવને કમર ઉપર બાંધીને કિલ્લાની ભીંત કૂદીને ઘોડા ઉપર બેસીને કાલપી તરફ ભાગી. લક્ષ્મીબાઈને મારવા માટે બોકર સેનાપતિ રાણીના ઘોડા નજીક આવી ગયો, પરંતુ રાણીએ બોકરના ઘોડા ઉપર તલવારનો પ્રહાર કરી ધરતી ઉપર પાડી દીધો. રાણીનો ઘોડો 102 કિલોમીટરનો લાંબો રસ્તો કાપી વગર અટકે કાલપી પહોંચી ગયો. વિશ્વાસી ઘોડાને ખબર પડી ગઈ મારી માલિક રાણી સુરક્ષિત જગ્યા ઉપર પહોંચી ગઈ છે. ત્યારે ઘોડાએ પછડાઈને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. પ્રાણીઓ પોતાના માલિકને વફાદાર હોવાથી રાણી લક્ષ્મીબાઈના ઘોડાએ ઇતિહાસમાં નામના મેળવી. કોઈપણ સેનાના પરાજયમાં તેના સેનાપતિઓના અંદરોઅંદરના મતભેદો અગત્યનો ભાગ ભજવતા હોય છે. રાવ સાહેબ તાત્યા ટોપેએ રાણીની મુલાકાત લીધી. કાલપીમાં બાંદાનો નવાજ અંગ્રેજ સેનાપતિ વિટલ લોકથી હારીને આવ્યો હતો. અહીંયા રાજાઓ નવાબોની એકતા ન થઈ. કુશળ વ્યક્તિત્વનો અભાવ હતો. રાણીને સ્ત્રી સમજીને તેનો તિરસ્કાર થતો તો તાત્યાની કુશળતાનો ઉપયોગ ન લેવાયો. રોઝ ઝાંસી ઉપર જમાવટ કરીને રાણીની સાથે કાલપી ગયો. ઝાંસી વિજય બાદ કાલપીમાં હ્યુ રોઝ અને રાણીએ સેના સાથે લઈ અંગ્રેજ સેના સાથે ભયંકર યુદ્ધ જામ્યું. રોઝની સેના વિજય મેળવીને કાલપીમાં પ્રવેશ કર્યો. લક્ષ્મીબાઈ ત્યાંથી ચાલી નીકળી. તાત્યાએ પોતાની હોશિયારી અને કાબેલિયતથી અંગ્રેજોના વફાદાર સિંધિયાની સેનાને પ્રજાને પોતાના પક્ષમાં લઈ લીધી. વિપ્લવકારી પાસે કોઈ જગ્યા નહોતી, તેથી તે ફરી રાણીને મળ્યો. રાણીનો ઇશારો ગ્વાલિયર મેળવવાનો હતો, તેથી અંગ્રેજો સામે યુદ્ધ કરી શકાય. 1 જૂન 1858માં સિંધિયા અને વિપ્લવકારી વચ્ચે યુદ્ધ થયું. આ લડાઈમાં રાણી વિજયી બની. સિંધિયા આગ્રા બાજુ નાસી ગયો. ગ્વાલિયરમાં રાણીનું ભવ્ય સ્વાગત થયું. રાણી ટોપે રાવ ગ્વાલિયરના અધિપતિ બની ગયા. રોઝે કાલપીથી આવી ગ્વાલિયર ઉપર હુમલો કર્યો. તેણે જાહેર કર્યું કે સિંધિયા અમારો છે. તેને ગાદી બેસાડવા અંગ્રેજ સેના આવી. બંને સેનાઓ વચ્ચે ઘમાસાણ લડાઈ થઈ. 17મી જૂને રાણીનો વિજય થયો તો 18મી જૂને રોઝ અને જનરલ સ્મિથની આગેવાની હેઠળ અંગ્રેજી સેના વિજયી બની. રાણી લક્ષ્મીબાઈને ચારે બાજુથી ઘેરી લેવામાં આવી. રાણી લક્ષ્મીબાઈએ પોતાના પ્રાણના જોખમ લઈને ઘેરો તોડી નીકળી જવા પોતાના ઘોડાને દોડાવ્યો. ઘોડો નવો હતો. એક નહેરનાળું કૂદવાના સ્થાને તે કૂદી શક્યો નહીં. અશ્વ અટકી ગયો. આ સમયે જ અંગ્રેજ સેનાએ રાણીને બીજી વાર ઘેરી લીધી. તેના માથા અને છાતી ઉપર ઘા થયા. રાણી ક્ષત વિક્ષત શરીર સાથે ઢળી પડી.
રામચંદ્ર રાવ દેશમુખ વફાદાર સૈનિકે રાણીના મૃત શરીરને બાજુમાં આવેલા ગંગાદાસ બાબાની ઝૂંપડીમાં અગ્નિ સંસ્કાર કરી દીધો. આ સમયે રાણીની ઉંમર માત્ર 22 વર્ષની હતી. અંગ્રેજોએ જે ઇતિહાસ લખાયેલ છે તે ઇતિહાસ દ્વારા મોટા પ્રમાણમાં આપણા હારેલા પરાજય યોદ્ધાઓની વીરતાને બિરદાવી છે. અંગ્રેજોના ખોટા કામોને વગોવ્યા છે. ઝાંસીની લડાઈના સેનાપતિ સર હ્યુ રોઝે તેમની સ્વતંત્ર ડાયરીમાં નોંધેલ છે કે નગર વિજય ભલે અમારો થયો, પણ વીરતા ઉપરનો રાણીનો વિજય હતો.